નમસ્કાર. ટીએટી મુખ્ય પરીક્ષાની તૈયારી કરનારાઓ માટે એક ખૂબ જ મોટા સમાચાર આવ્યા છે. હા, મેરિટ લિસ્ટના જે નિયમો છે એ બદલાઈ ગયા છે અને આ અપડેટ સીધું જ સિલેક્શન પર અસર કરી શકે છે. તો ચાલો જરા ડિટેલમાં સમજીએ કે આ નવા ધોરણો આખરે છે શું. તો સવાલ એ છે કે શું ટીએટી મેરિટ લિસ્ટમાં ખરેખર કોઈ મોટો ફેરફાર થયો છે? ઘણા બધા ઉમેદવારોના મનમાં આ જ સવાલ ઘૂમી રહ્યો છે, બરાબર ને? તો ચાલો આજે આ બધી જ કન્ફ્યુઝન દૂર કરીએ અને જાણીએ કે સાચી વાત શું છે. ઓકે, તો હવે સીધા મુદ્દા પર આવીએ. વાત એમ છે કે સરકારે હમણાં જ એક નવો ઠરાવ બહાર પાડ્યો છે અને એમાં મુખ્ય પરીક્ષા પાસ કરવા માટે જે મિનિમમ માર્ક્સ જોઈએ ને એ બદલી નાખ્યા છે અને આની સીધી અસર પડશે મેરિટ લિસ્ટ પર. તો સૌથી પહેલો અને સૌથી મોટો ફેરફાર એ છે જનરલ કેટેગરી માટે. હવેથી મેરિટ લિસ્ટમાં આવવા માટે ઓછામાં ઓછા 60% માર્ક્સ લાવવા જ પડશે. એટલે કે 200માંથી 120 માર્ક્સ તો પક્કા. અને જનરલ પછી હવે વાત કરીએ રિઝર્વ્ડ કેટેગરીના ઉમેદવારોની. એમના માટે આ આંકડો છે 55%. મતલબ કે મેરિટમાં જગ્યા બનાવવી હોય તો 200માંથી ઓછામાં ઓછા 110 માર્ક્સ તો જોઈશે જ. તો અહીંયા તફાવત એકદમ સાફ દેખાય છે. જનરલ કેટેગરી માટે છે 60%, એટલે કે 120 માર્ક્સ, અને બધી જ રિઝર્વ્ડ કેટેગરી માટે છે 55%, એટલે કે 110 માર્ક્સ. આ જે 10 માર્ક્સનો ગેપ છે ને એ ખરેખર બહુ મોટો ફરક પાડી શકે છે. પણ એક મિનિટ, આ જે 55%નો નિયમ છે એમાં કઈ કઈ કેટેગરી આવે? ચાલો એ લિસ્ટ પણ જોઈ લઈએ એટલે બધું ક્લિયર થઈ જાય. તો જુઓ, 55%નો જે નિયમ છે એ આ 5 કેટેગરીઝને લાગુ પડશે. એમાં છે અનુસૂચિત જાતિ એટલે કે એસસી, અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસસીબીસી, પછી આર્થિક રીતે નબળા વર્ગો એટલે કે ઈડબ્લ્યુએસ અને દિવ્યાંગ એટલે કે પીએચ કેટેગરી. હવે મનમાં એક બીજો સવાલ પણ આવશે કે શું ખાલી આટલો જ ચેન્જ છે કે પછી પરીક્ષાની બીજી શરતોમાં પણ કંઈક બદલાયું છે? ચાલો એ પણ સમજી લઈએ કે આ ફેરફાર આવ્યો ક્યાંથી. જો સમજવા જેવી વાત એ છે કે આ કોઈ આખો નવો નિયમ નથી. આ તો સરકારે 29 એપ્રિલ 2023નો જૂનો ઠરાવ હતો ને, બસ એમાં જ એક નાનકડો પણ બહુ અગત્યનો સુધારો કર્યો છે. અને આ સુધારો ખાલી ને ખાલી મેરિટના નિયમ માટે જ છે. એનો મતલબ શું થયો? મતલબ એ કે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. આ મિનિમમ માર્ક્સવાળી વાત સિવાય પરીક્ષાના બીજા કોઈ પણ નિયમ કે શરતમાં કોઈ જ ફેરફાર નથી. બધું પહેલાં જેવું હતું એવું જ છે. અને આ વાત હું મારા મનથી નથી કહેતો. આ જુઓ, ખુદ સરકારી ઠરાવમાં જ લખેલું છે. એમાં સાફ સાફ લખ્યું છે કે અન્ય તમામ શરતો વિગતો જોગવાઈઓ યથાવત રહેશે. એટલે એ વાત પાકી કે ફેરફાર માત્ર મેરિટના માર્ક્સ પૂરતો જ છે. ઓકે, તો આટલી બધી વાતચીત પછી આનો આખો સાર શું નીકળ્યો? કયા પોઈન્ટ્સ છે જે ખાસ યાદ રાખવાના છે? ચાલો ફટાફટ એના પર એક નજર મારી લઈએ. આ આખા ફેરફારને બસ 3 સિમ્પલ સ્ટેપમાં યાદ રાખી લો. સ્ટેપ 1, જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ટાર્ગેટ છે હવે 60%. સ્ટેપ 2, રિઝર્વ્ડ કેટેગરી માટે આ ટાર્ગેટ છે 55%. અને સ્ટેપ 3, જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, આ બે વાત સિવાય બીજું કશું જ બદલાયું નથી. બધા જ જૂના નિયમો લાગુ રહેશે. પણ આ બધી જાણકારી પછી એક મોટો સવાલ તો મનમાં રહી જ જાય છે કે આ નવા નિયમોથી કોમ્પિટિશન પર શું અસર થશે? સ્પર્ધા વધશે કે ઘટશે? શું મેરિટ લિસ્ટ વધારે ઊંચું જશે? આ સવાલ પર વિચારવા જેવું છે, કારણ કે એનો જવાબ તૈયારી કરવાની સ્ટ્રેટેજીને પૂરી રીતે બદલી શકે છે.